કેટલી આવક નોંધાઈ રહી છે અને હાલ વરિયાળીનો કેવો ભાવ ચાલી રહ્યો છે? ઊંઝા યાર્ડમાં વરિયાળીની સિઝન હવે ધીરે ધીરે ચાલુ થઈ રહી છે. જે વહેલું વાવેતર થયું હોય એ ક્યાંક ને ક્યાંક 200 થી 300 બોરી જેટલી નવી વરિયાળીની આવક થઈ રહી છે. અને એ વરિયાળી મોટાભાગે આબુ રોડ સાઈડની આવે છે. અને એમાં અત્યારે હાલમાં લગભગ 2000થી ચાલુ થઈ અને 5000 સુધીના ભાવો મળતા હોય છે. ગત વર્ષ કરતા આ વખતે ભાવ ઓછા છે, કેટલા ઓછા છે? ગત વર્ષે કેવા ભાવ મળ્યા હતા? ગત વર્ષે વરિયાળીમાં એવું હતું કે ક્વોલિટી વાઇઝ એક બાજુ ક્વોલિટી બહુ પુઅર હતી, જે વધારે પાકી હતી લેટ વાવેતરની, પણ જે સારી ક્વોલિટી આબુ રોડ બાજુની જે વરિયાળી હતી એનું પ્રમાણ બહુ ઓછું હતું. એટલે ગયા વર્ષે લગભગ એ વરિયાળી 5000થી ચાલુ થઈને 8000 સુધીના ભાવો મળતા હતા. આ વર્ષે એ વરિયાળી અત્યારે ચાલુ થઈ છે, પણ ડિમાન્ડ જ્યારે શરૂ થશે, હજુ એ વરિયાળીની ડિમાન્ડ હવે આવશે નવા વર્ષની. એ ડિમાન્ડ આવશે એટલે ચોક્કસ નવી વરિયાળીમાં પણ ભાવ સારા મળશે. હવે ગત વર્ષની જે વરિયાળી લગભગ 1300 રૂપિયા આજુબાજુ જૂની વરિયાળી વેચાતી હતી, એમાં પણ અત્યારે સારી ડિમાન્ડ છે અને એના ભાવ પણ વધીને 1600થી ઉપરના ભાવે બજારમાં વેચાઈ રહી છે. નવી વરિયાળીના ભાવ આગામી દિવસોમાં વધે એવું લાગે છે? નવી વરિયાળીમાં ચોક્કસ ભાવ વધશે. અત્યારે શરૂઆતમાં હોય દાણો પણ નાનો હોય અને ક્વોલિટી પણ બરાબર ન હોય, પણ જ્યારે જ્યારે સારી ક્વોલિટીની વરિયાળી આવવા મળશે એમ ચોક્કસ એની ડિમાન્ડ પણ વધશે અને ભાવ પણ વધશે.